છેલ્લે આપણે એવી ચર્ચા કરી હતી કે ભાઈ પ્રથમ શ્રેણીના તત્વો સોરી ડી વિભાગના તત્વોમાં દરેક શ્રેણીની અંદર ડાબેથી જમણે તરફ જતા પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંનેમાં ઘટાડો જોવા મળે છે, પણ જેટલો ઘટાડો એસ અને પી વિભાગના તત્વોમાં ડાબેથી જમણે જતા આવર્તમાં જોવા મળે એના કરતા આમાં પરમાણવીય અને આયનીય ત્રિજ્યામાં જોવા મળતો ઘટાડો ઓછો હોય છે. તમારી વેલ્યુ તમારી પાસે એક ટેબલમાં તમને આગળ પાછળ ક્યાંક આપેલી હશે, એ જોશો ને તો એમાં બી તમને મળી જશે, કદાચ પાછળના પેજ ઉપર તમને આપેલું હશે. હવે બીજું આપણે જોયું હતું કે ભાઈ આ તો આપણે આવર્તમાં ડાબેથી જમણે તરફ જવાની વાત કરી, પણ સમૂહમાં જો ઉપરથી નીચે જઈએ એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર એક સમૂહના તત્વોની જ્યારે આપણે પરમાણુય ત્રિજ્યાની સરખામણી કરીએ તો એમાં એવું જોવા મળ્યું હતું કે અનુવર્તી તત્વોમાં એટલે કે એક જ લાઈનના તત્વોમાં પ્રથમ શ્રેણીના તત્વ અને બીજી શ્રેણીના તત્વ વચ્ચે પરમાણુય ત્રિજ્યામાં જેટલો તફાવત હોય એના કરતા બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણીના તત્વો વચ્ચે ત્રિજ્યામાં જોવા મળતો તફાવત ઓછો હોય છે. આપણે આ ટાઈપનો કંઈક આલેખ જોયો હતો, યાદ આવે છે તમને? હે ને? તો આનું કારણ મેં તમને શું કીધું હતું? એક શબ્દ મેં તમને કીધો હતો, કઈ યાદ છે કોઈને? યાદ છે કોઈને? શિલ્ડિંગ ઇફેક્ટ. ના, શિલ્ડિંગ ઇફેક્ટ તો પેલું પરમાણુ ત્રિજ્યામાં જોવા મળતા ઘટાડા માટે જવાબદાર છે, ડાબેથી જમણે જતા. પણ ઉપરથી નીચે જવા માટે આપણને ખબર છે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પરમાણુ ત્રિજ્યા વધવાની છે, તો અહીંયા પણ ઉપરથી નીચે જઈએ કોઈ પણ એક સમૂહમાં તો એમાં પરમાણુ ત્રિજ્યા વધે, હે ને? પણ એ વધારો કન્ટિન્યુઅસ એક સરખો વધતો રહેવો જોઈએ. પણ આમાં કેવું થાય છે કે પહેલા કરતા બીજાનું કદ જેટલું વધે છે પ્રથમ શ્રેણીના તત્વ કરતા એની નીચેના દ્વિતીય શ્રેણીના તત્વનું કદ જેટલું વધે છે એટલો વધારો દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં જોવા મળતો નથી, હે ને? એનું કારણ અહીંયા એ લોકો સમજાવવાનો પ્રયત્ન કરે છે. જો અહીંયા લખેલું છે કે આકૃતિ 8.3 માં રહેલા વક્રો દર્શાવે છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D ના તત્વોની સરખામણીમાં દ્વિતીય સરખામણી શ્રેણી 4D ના તત્વોના પરમાણુય કદ મોટા હોય છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D ના તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણુય કદ જેટલા જ હોય છે. એના જેટલા જ એટલે સરખા નહીં, એના કરતા થોડાક જ વધારે. તમને ક્યાંક વેલ્યુ પણ ઘણીવાર આપેલી હશે તો હમણાં હું તમને બતાવીશ. એનું કારણ હવે સમજાવે છે. આ પરિઘટના આવું થવાનું આના માટે 4f કક્ષકો માટે નડતર રૂપ બનવાનું કારણ હોય છે. આ પરિઘટના 4f કક્ષકો માટે નડતર રૂપ બનવાનું કારણ હોય છે. હવે છે ને અહીંયા શબ્દો વિચિત્ર અલગ ઊંધી રીતે ટ્રાન્સલેશન કરવામાં મિસ્ટેક થઈ ગઈ છે. આ પરિઘટના બનવાનું કારણ માટે અથવા તો આ પરિઘટના માટે 4f કક્ષકો આ પરિઘટના માટે 4f કક્ષકો નડતર રૂપ બને છે એ કારણ હોય છે, એવું કંઈક સમજાવવા માંગે છે. ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એટલો કે આવું થવાનું કારણ 4f કક્ષકોની એન્ટ્રી. હવે તમે મને કહી શકો કે આ 4f કક્ષકોની એન્ટ્રી ક્યાંથી થશે? તૃતીય શ્રેણીથી. તૃતીય શ્રેણીથી કેવી રીતે? 89 અને 104 ની વચ્ચે F શ્રેણી આવે ને એની પછીના તત્વોમાં F આવે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. હે? લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ માં. લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ માં, હે ને? જો હું તમને શેર કરું ને એટલે તમને દેખાશે. 11મા ધોરણની જે આપણી ચોપડી છે ને, ચલો આ આપણો ડી વિભાગ છે. આ ડી વિભાગની અંદર આ પ્રથમ શ્રેણી ઊભી, આ બીજી શ્રેણી ઊભી, આ ત્રીજી શ્રેણી
અને આ ચોથી શ્રેણી. ખ્યાલ આવ્યો તમને? હા કે ના? હા. હવે જો દરેક પહેલી શ્રેણીની અંદર 3D4S 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 એવું રહે છે. હા બીજી શ્રેણીની અંદર 4D5S 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 છેક સુધી રહેશે. હા. હવે ત્રીજી શ્રેણીમાં કેવું થાય છે કે 57 નંબરનું તત્વ લેન્થેનમ એના પછીના બધા તત્વો અહીંયા આવે છે. જોયા તમે? હા કે ના? એટલે થયું કેવું કે 57 પછીના જે બધા તત્વો છે 58 59 60 એ બધા F વિભાગના તત્વો. એટલે એની અંદર F માં ઇલેક્ટ્રોન જાય છે. જો 4F2 4F3 તમને સરખું દેખાય છે? જો હું થોડુંક ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરું. જો તમે અહીંયા 4F2 58 નંબરમાં 59 નંબર જે આપેલું છે એમાં 4F3 પછી 4F4 ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એટલો કે તૃતીય શ્રેણીના તત્વ 57 નંબરના લેન્થેનમ પછી તરત આપણું 72 નંબરનું હોફનિયમ નહીં આવતું, HF નથી આવતું. લેન્થેનમ પછી આપણે સી પર જઈએ છીએ અને સી પર આખા 14 તત્વોની બનેલી એફ વિભાગની પહેલી શ્રેણીના 14 તત્વો આવે અને પછી છેક પાછા આપણે ડી વિભાગમાં આવીએ છીએ. ખ્યાલ આવ્યો તમને? આમ પ્રથમ શ્રેણીમાં બધા જ તત્વો લાઈનમાં છે, પરંતુ તૃતીય શ્રેણીમાં 57 પછી 14 તત્વો નીચે અને પછી પાછા આપણે 72 ઉપર આવીએ છીએ. હવે નીચે આપણે 14 તત્વોમાં ગયા ને એ દરમિયાન એ બધામાં એક પરમાણુ ક્રમાંક વધતા એ દરેકમાં એક ઇલેક્ટ્રોન વધે છે. પણ એ ઇલેક્ટ્રોન ક્યાં જતો હશે? F કક્ષક 4F કક્ષકમાં. હે ને? હા કે ના? તો તૃતીય શ્રેણીના લેન્થેનમ પછીના 58 થી 71 સુધીના તત્વોમાં એક ઇલેક્ટ્રોન 4F કક્ષકમાં જઈ 4F કક્ષકમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન આખા સંપૂર્ણ ભરાઈ જાય છે અને પછીનો નેક્સ્ટ તત્વ આવે છે આપણું ડી વિભાગનું 72 નંબરનું HF. તો આ ઇલેક્ટ્રોન 4F કક્ષકમાં પહેલા જશે અને પછી 5D માં જશે. જો તૃતીય શ્રેણીમાં 5D માં ઇલેક્ટ્રોન જાય છે. લેન્થેનમમાં 5D1 છે. હા. પછીના બધા તત્વોમાં પહેલા 4F માં 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. એ 4F માં 4F માં 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. એ 4F માં 14 ભરાઈ જાય પછી 72 નંબરના HF માં 5D માં 2 થયું. 5D2 થયું. જોયું તમે? પછી 5D3 5D4 એવું જોવા મળે છે. મતલબ કે ડી વિભાગની તૃતીય શ્રેણીમાં 5D કક્ષક આખી ભરાય ને એ પહેલા 4F ભરાઈ જાય છે. હા કે ના? હવે 4F કક્ષક તમને ખબર હશે આપણે શિલ્ડિંગ અસરનો ક્રમ હતો. સૌથી વધારે શિલ્ડિંગ અસર S ની હોય, પછી P ની હોય, એનાથી ઓછી D ની અને એકદમ નહિવત F ની શિલ્ડિંગ અસર હોય. એવું આપણે ક્યાંય ભણ્યા હતા 11મા ધોરણમાં? શિલ્ડિંગ અસર એટલે શું? કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર દ્વારા લાગતું આકર્ષણ તોડવું. તો 4F ની શિલ્ડિંગ અસર કોઈ છે જ નહીં અને એને લીધે કેન્દ્ર દ્વારા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ધીમે ધીમે વધતું જ રહેશે. હે ને? કેમ કે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? પહેલા 4F માં જાય છે ને. 57 નંબર પછી નીચે પહેલા ઇલેક્ટ્રોન 4F કક્ષકને આખી ભરે છે. એટલે ઇલેક્ટ્રોન બધા કેન્દ્રમાં એક પ્રોટોન વધતો રહેશે પણ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 4F માં જશે. જે એવા 4F ની તો કોઈ શિલ્ડિંગ અસર છે જ નહીં. માટે બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને આ 4F કક્ષક એટલું શિલ્ડ નહીં કરી શકે, પ્રોટેક્ટ નહીં કરી શકે. એટલે બહારના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધશે એટલે એમની સાઈઝ ઘટશે. ખબર પડી? દર વખતે જેમ આવર્તમાં હોય છે એ જ રીતે F વિભાગમાં જેમ જેમ આપણે ડાબેથી જમણે જઈએ 58 નંબર થી 71 નંબર સુધી જઈએ એમ પરમાણુ ત્રિજ્યા નોર્મલ જે ઘટે છે એમ ઘટશે. પણ એની અસર ક્યાં થશે? એ 71 પછીના જે 72 73 74 નંબરના તત્વો છે એની અંદર.
કેવી રીતે થશે જો તમને સમજાવું. Yes. સમજો કે આ સ્કેન્ડિયમ નું કદ છે. સ્કેન્ડિયમ કરતા ટિટેનિયમ નું કદ નાનું હશે. હા ટિટેનિયમ હા. કરતા વેનેડિયમ નું નાનું, વેનેડિયમ કરતા ક્રોમિયમ નું નાનું, હે ને? હા ચલો હવે સ્કેન્ડિયમ ની નીચે યટ્રિયમ Y છે, હા તો એનું કદ મોટું હશે ને સ્કેન્ડિયમ કરતા. હા ચલો Y કરતા ZR નું કદ નાનું, ZR કરતા NB નું કદ નાનું, NB કરતા MO નું કદ નાનું. ખ્યાલ આવે છે તમને? હા સર. ઓકે, હવે Y ની નીચે કયું તત્વ છે? એલ. La એટલે લેન્થેનમ. ચલો લેન્થેનમ નું કદ Y કરતા તો મોટું જ હશે. હા હાલો La કરતા કોનું કદ નાનું હશે? HF. ના, ઉભા રહો. La પછી નીચે Ce આવશે ને 57 પછી 58. ખબર પડે છે તમને? હા હે ને? સર. તો લેન્થેનમ પછી નેક્સ્ટ તત્વ HF 72 નંબરનું નહીં આવતું, Ce આવે છે. એટલે લેન્થેનમ કરતા Ce નું કદ થોડુંક નાનું હશે. હા Ce કરતા PR નું કદ નાનું હશે. PE કરતા ND નું કદ નાનું હશે. ND કરતા PM નું કદ નાનું હશે. એમ કદ ઓછું થતા થતા 71 નંબર સુધી કદ ઘટ્યું હશે. એટલે હા કે ના? હા સર. 71 પછી નેક્સ્ટ તત્વ આવે 72, તો 71 નંબર કરતા 72 વાળાનું કદ તો નાનું જ હશે ને? હા નાનું એટલે કેટલું? આટલું હોય. અહીંયા મેં તમને ઉદાહરણ આપેલું છે પણ એમાં એક્ઝેક્ટ મેં કદ નથી દર્શાવેલું. પણ જો હું કદમાં થોડોક જ ઘટાડો કરું એટલે તમને પ્રોપર મગજમાં ઉતરે. Ce કરતા PE નાનું, PE કરતા ND નાનું, ND કરતા PM નાનું. આ બધા નાના થતા જાય છે. નાના થતા થતા 71 નંબરનું તત્વ જે હશે એના કરતા HF નું કદ નાનું થાય છે, હા હે ને? હા HF પછી નેક્સ્ટ આવે છે 73 નંબરનું TA નામનું તત્વ, હે ને? એનું કદ ઓછું, TA કરતા W નું કદ ઓછું. આટલે સુધી ખ્યાલ આવ્યો બધાને? હા સર. તો લેન્થેનમ પછી ડાયરેક્ટ આપણે HF ઉપર નથી જતા રહેતા. La પછી 57 નંબર પછી ડાયરેક્ટ 72 નંબરના HF ઉપર આપણે નહીં જતા રહેતા. પહેલા નીચે F વિભાગમાં થઈને એમાં કદ ઘટાડતા 71 નંબર સુધી ઘટે અને 71 નંબરના તત્વથી 72 નંબરના તત્વ HF નું કદ નાનું હોય પણ એ નાનું કદ ZR ની ઓલમોસ્ટ એના જેટલું થશે. હા. ફરી એકવાર સમજાવું છું. 57 નંબરનું તત્વ La, એના પછી નેક્સ્ટ આવે 58 નંબરનું તત્વ જે F વિભાગમાં આવી જાય છે અને એ 58 નંબરનું Ce તત્વ. પછી 58 પછી 59 નું કદ નાનું, 59 પછી 60 ND નું કદ નાનું, 60 પછી 61 PM નું કદ નાનું. આ રીતે 61, 62, 63, 64, 65, 66, 67, 69, 70, 71 નંબરનો તત્વ Lu, તમારી ચોપડીમાં જુઓ હશે દેખાશે તમને, લ્યુટેટિયમ. ત્યાં સુધી કદ ઘટતું જાય અને એ લ્યુટેટિયમ કરતા એના પછીનું નેક્સ્ટ 72 નંબરનું તત્વ જે પાછું આપણે ડી વિભાગનું ગણાય HF, એનું કદ નાનું હશે અને વળી પાછો કદમાં કન્ટિન્યુઅસ ઘટાડો જોવા મળશે. તો અહીંયા તો આપણે એક જ નોર્મલ વસ્તુ જોઈ કે ભાઈ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ ભલે આપણે નીચે F વિભાગમાં ગયા પણ કદ તો ઘટતું જ ગયું ને. હા, કદ ઘટતું ગયું. એમ કરતા કરતા F વિભાગમાંથી પાછા આપણે ડી વિભાગમાં આવ્યા. એ ડી વિભાગમાં આવ્યા ત્યારે આપણને એવું જોવા મળ્યું કે 22 નંબરના તત્વ ટિટેનિયમ, જસ્ટ અ મિનિટ, 22 નંબરના તત્વ ટિટેનિયમ કરતા 40 નંબરના તત્વ એની નીચેનું ZR, એનું કદ ઘણું મોટું હતું કેમ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે ગયા, આ કે ના? પણ એ 40 નંબરના તત્વ ZR અને એની નીચેના તત્વ 72 નંબરના HF ના કદમાં એટલો બધો ડિફરન્સ નથી. કેમ? તો કે આપણે 57 નંબર La પછી ડાયરેક્ટ 72 નંબર ઉપર નહીં ગયા, નીચે વાયા થઈને આવેલા છીએ. એટલે બીજી શ્રેણીનું તત્વ યટ્રિયમ અને એની બાજુનું તત્વ ZR, એના કદમાં જે ઘટાડો થાય છે, બીજી શ્રેણીના તત્વ યટ્રિયમ અને ઝિર્કોનિયમમાં જે ઘટાડો થાય છે
એવો ત્રીજી શ્રેણીના LA અને HF માં ડાયરેક્ટ ઘટાડો નથી, નીચે થઈને આવેલા છીએ, એટલે HF અને ZR બંનેનું કદ ઓલમોસ્ટ સેમ જેવું જ થશે. વસ્તુ મગજમાં ઉતરે છે કે બાઉન્સ જાય છે? હા સર. એનું એક તમને સાદું ઉદાહરણ આપું. પહેલાના ટાઈમમાં ઘણીવાર એવું થતું હતું, અત્યારે તો કેવું કે બોર્ડ વાળા પાસ કરી દે છે, પણ પહેલા એવું થતું કે બોર્ડમાં પાસ નતા કરતા 10માં કે 12માની અંદર. એટલે વ્યક્તિ પાસ થવા માટે દરેક વાર ટ્રાયલ આપ કરે, હા કે ના? હા. હે ને? હવે ઘણીવાર કેવું થાય કે હું આ વર્ષે ફેલ થયો, મારે મગજ જ નથી, ગમે એટલી મહેનત કરું પણ ભગવાન એટલું મગજ આપેલું છે નહીં, એટલે હું ગમે એટલી મહેનત કરું, આ વર્ષે ફેલ થયો, આવતા વર્ષે ફરી એક્ઝામ આપી, ફરી ફેલ થયો. બોર્ડ વાળાને ક્યાં વાંધો છે, એને તો પૈસા આવે છે એટલે જેટલી એક્ઝામ આપવી એટલી આપવા દે. ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, પાંચમા વર્ષે, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા વર્ષે 9-10 વર્ષ સુધી મેં બોર્ડની એક્ઝામ આપપ જ કરી, દર વર્ષે હું ફેલ થતો ગયો. એવું કરવામાં જે છોકરો ત્રીજા ચોથામાં હતો ને એ મારી જોડે આવી ગયો. એટલે હવે એ ત્રીજા ચોથા ધોરણમાં ભણતો છોકરો જે 12મામાં આવેલો છે એ, અને અત્યારે 12મામાં ભણતો છોકરો એ 9-10 વર્ષ પછી જોડે જ બેઠા હશે. હા કે ના? પણ એની ઉપરમાં તો ઘણો બધો તફાવત હશે કે નહીં? હા. એમ અહીંયા ભલે પરમાણ્વીય ક્રમાંકની અંદર જસ્ટ અ મિનિટ, યસ, અહીંયા ભલે એક જ સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ છીએ, 22 નંબરના ટિટેનિયમ થી 40 નંબરના ઝિર્કોનિયમ અને 40 નંબરના ઝિર્કોનિયમ થી આપણે એની જ નીચે આવેલું તત્વ HF એક જ સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ, પણ એ ત્રીજી શ્રેણીના તત્વોએ 14 વાર બોર્ડની એક્ઝામ આપેલી છે, માટે 40 નંબરના તત્વ ઝિર્કોનિયમ અને 72 નંબરના તત્વ HF એ બંનેના કદ ઓલમોસ્ટ સેમ જેવા જ આપણને જોવા મળે છે. ખ્યાલ આવ્યો? હા. હા સર. આને કહેવાય લેન્થેનોઇડ સંકોચન. આને શું કહેવાય? લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચન એટલે બીજું કંઈ નહીં, આપણે 57 નંબરના ડી વિભાગના તત્વો LA પછીના તત્વો ક્યાં આવે છે? F શ્રેણીમાં. F શ્રેણીમાં. F શ્રેણીના F વિભાગની જે બે શ્રેણી છે એમાંની જે પહેલી શ્રેણી એને લેન્થેનોઇડ શ્રેણી કહે છે. એટલે લેન્થેનોઇડ શ્રેણીમાં આપણે 58 નંબરના તત્વ CE થી શરૂ કરી 71 નંબરના તત્વ LU સુધી પહોંચીએ ત્યાં સુધી કદમાં ક્રમશઃ ઘટાડો થશે. હા. હા, કેમ કે આવર્તમાં આપણે ડાબેથી જમણે જઈએ છીએ. એ લેન્થેનોઇડ તત્વોમાં ડાબેથી જમણે જતા એ 14 તત્વોમાં જે કદનો ઘટાડો થાય છે એને જ આપણે લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ. અને લેન્થેનોઇડ સંકોચનની અસર એના પછી આવતા, એટલે કે 71 પછી આવતા 72 નંબર, 73 નંબર, 74 નંબર વગેરે તત્વોમાં જોવા મળે છે. એને લીધે એ તત્વો એની ઉપરના તત્વો કરતા, એટલે કે દ્વિતીય બીજી શ્રેણીના તત્વો જેટલું જ ઓલમોસ્ટ કદ ધરાવે છે. આ લેન્થેનોઇડ સંકોચનમાં ખબર પડી કે હજુ કન્ફ્યુઝન જેવું છે? જેને હોય હાથ ઊંચો કરજો. જો 2 માર્કનો સવાલ તમને પૂછાય છે, ચોપડીના શબ્દો ગોખીને તમે લખી નાખશો, તમને આવડી જશે, પણ મગજમાં પ્રોપર ફિટ કરજો શું થાય છે. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈ ડાઉટ? હવે આપણે ચોપડીના શબ્દો ઉપર જઈએ. ચલો, હવે એનું કારણ અહીંયા આપણને સમજાવે છે. આ પરિઘટના માટે 4F કક્ષકો નડતર રૂપ બનવાનું કારણ છે. એના માટે જવાબદાર કારણ કયું? 4F કક્ષકો. કેમથી આવી 4F કક્ષકો? તો ડી વિભાગના તત્વોમાંથી નીચે આપણે જ્યારે F વિભાગમાં ગયા ત્યારે ઇલેક્ટ્રોન શેમાં ઉમેરાતો હતો? F કક્ષકમાં ઉમેરાતો હતો ને. એ 4F કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે ને એને લીધે આ તકલીફ પડે છે. શું થાય છે જોઈએ. આ 4F કક્ષકો 5D શ્રેણીના
તત્વોની શરૂઆત પહેલા જ ભરાવી જ જોઈએ કેમ કે 5D એટલે આપણી તૃતીય શ્રેણી. તો તૃતીય શ્રેણીમાં આપણે 72 નંબરનું તત્વ HF 73 74 75 એ બધામાં 5D માં એક ઇલેક્ટ્રોન જાય છે, પણ એની પહેલા લેન્થેનોઇડ F વિભાગના બધા તત્વો આવે છે 14 તત્વો, એમાં 4F માં એક ઇલેક્ટ્રોન ભરે ને 14 ઇલેક્ટ્રોન ભરાય પછી જ 5D માં ઇલેક્ટ્રોન જાય, કારણ કે આઉટબાઉન્ડના નિયમ પ્રમાણે 4F ની ઉર્જા ઓછી હોય એટલે પહેલા એમાં ઇલેક્ટ્રોન ભરાવવો જોઈએ. તો આ 4F કક્ષક 5D પહેલા જ ભરાવી જોઈએ. 5D કક્ષક પહેલા 4F કક્ષક ભરાવાને કારણે પરમાણુય ત્રિજ્યાઓમાં નિયમિત ઘટાડો જોવા મળે છે. આપણે ડી વિભાગ જસ્ટ અ મિનિટ, હા અહીંયા તમને બતાવું કઈ યસ, આ ડી વિભાગ તમને દેખાય છે? ડી વિભાગની પહેલી શ્રેણી, હા એમાં બધા તત્વો એક લાઈનમાં છે 21 22 23 24 25. એમની ત્રિજ્યા આવર્તમાં ડાબેથી જમણે જઈએ એટલે ઘટવાની કે નહીં ઘટવાની? ઘટવાની છે. ચલો એ જ રીતે ડી વિભાગની બીજી શ્રેણી વાય થી શરૂ કરીને એમાં બી બધા તત્વો લાઈનમાં છે, એટલે એમાંય પરમાણુ ત્રિજ્યા ડાબેથી જમણે જઈએ છે એટલે ઘટવાની. તૃતીય શ્રેણીમાં કેવું થાય છે? બધા લાઈનમાં નથી, 57 પછી 72 છે, એટલે એમાં પરમાણુ ત્રિજ્યામાં લાઈનમાં ઘટાડો કેવો થશે ખબર? આવો 57 પછી 58 નાનું, એના કરતા 59 60 61 62 63 64 નાનું, 71 સુધી નાનું, અને પછી 72 પછી 73 74 આ રીતે થાય છે. ખ્યાલ આવ્યો તમને? હા સર. ચલો, એને લેન્થેનોઇડ સંકોચન કહે છે. આગળ હમણાં આપણે જે જોયું ને એને શું કહે છે? લેન્થેનોઇડ સંકોચન કહે છે. લેન્થેનોઇડ શ્રેણીના તત્વોમાં એટલે કે F વિભાગની જે પ્રથમ શ્રેણી છે એના તત્વોમાં પરમાણુ ત્રિજ્યામાં જે ક્રમશઃ ઘટાડો થાય એને લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન, લેન્થેનોઇડ સંકોચન કહે છે. જે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે. મને ચાલુ લેક્ચરમાં આ ચેપ્ટરમાં કદાચ ઉલટી થાય ને તો તમે ટેન્શનમાં ના આવી જતા, કારણ કે આ ચેપ્ટરના અમુક શબ્દો એટલા બધા આમ સાહિત્ય વાળા છે ને કે ગુજરાતીના સાહેબને પણ આમાં રાખવા પડે જોડે, તો એને પણ આમાં થોડીક વધારે મજા આવે. જો અહીંયા શું લખે છે? જે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે. હવે કેવી રીતે એ લોકોએ લખ્યું ખબર નહીં, અધરવાઇઝ શું આવવું જોઈએ? પરમાણ્વીય ક્રમાંકમાં વધારાની સાથે પરમાણ્વીય કદમાં શું થવું જોઈએ? વધારો. ઘટાડો ના થવો જોઈએ, કેમ કે આપણે તો આવર્તમાં જઈએ છીએ ને. હા, પણ કદાચ આ લોકો સમૂહની રીતે વાત કરતા હશે કે ભાઈ સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ છીએ તો પરમાણ્વીય કદમાં શું થાય? વધારો થાય. એટલે એ લોકોને જે સમજાવવું છે ને, પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીયમાં કદમાં વધારો થાય છે, પણ પ્રથમ અને દ્વિતીયમાં જે કદનો વધારો છે એટલો બીજા અને ત્રીજામાં નથી. એ અહીંયા સમજાવવા માટે એ લોકો કહે છે કે એ જે વસ્તુ થાય છે ને, પહેલા બીજામાં વધારે તફાવત છે પણ બીજા અને ત્રીજામાં એટલો તફાવત નથી, એ અપેક્ષિત વધારા માટે આ લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન એટલે કે લેન્થેનોઇડ સંકોચન ક્ષતિપૂર્તિ કરે છે, એટલે કે એક જવાબદાર કારણ છે. બરાબર? શબ્દો તમને ખ્યાલ આવે છે હું જે સમજાવું છું એ? ચલો આગળ જઈએ. લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ, એકદમ સાબુ ઘસીને મસ્ત ધોયેલું, નહીં ધોયેલું, ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો લગભગ સમાન ત્રિજ્યા દર્શાવે છે. તમને જો અહીંયા એક્ઝેક્ટ મૂલ્ય આપેલું છે, તમે જોયું ZR નું 160, ZR કઈ શ્રેણીમાં આવે? તમે પેલી બધા તત્વો યાદ રાખ્યા કે ના રાખ્યા? દ્વિતીય શ્રેણી. બીજી શ્રેણીમાં. ત્રીજી ચોથી શ્રેણીના તત્વો યાદ રાખ્યા કે ના રાખ્યા? તમે નતું કીધું, હું યાદ લખાઈશ. વાંધો નહીં, યાદ રહેતો રાખજો, નકર પછી છેલ્લે હું તમને શીખવાડીશ. હાલો સર. હા બોલો. આ દીકન ને એડ કરો. એટલે મારા હાથમાં નહીં, હું નથી, મેડમ ને કહો.
તો ZR 160 પિકોમીટર અને HF 159 પિકોમીટર છે, હે ને? હા તો ZR એ કયા નંબરનું તત્વ છે? તો કે બીજી શ્રેણીનું તત્વ છે ડી વિભાગની. હા અને હા. HF કઈ શ્રેણીનું? ત્રીજી શ્રેણીનું. ત્રીજી શ્રેણીનું બીજું તત્વ. હા, તો ZR બીજી શ્રેણીનું અને HF તૃતીય શ્રેણીનું, એકબીજા નીચે આવેલા છે, તેમ છતાંય જો કદ 160 અને 159 જેવું છે, ઓલમોસ્ટ સેમ જેવું છે ને. નહીં તો ઉપર નીચે આવેલા તત્વો હોય એના કદમાં ક્રમશઃ વધારો થવો જોઈએ. 11મા ધોરણમાં જ આપણે જોયું હતું કે ભાઈ પરમાણુની ત્રિજ્યા ઉપરથી નીચે જઈએ તો વધે, પણ અહીંયા ZR અને HF, ZR કરતા HF ની વધારે હોવી જોઈતી હતી, પણ ઓલમોસ્ટ સેમ જેવી છે, હે ને? અને તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ વધુ સામ્યતા ધરાવે છે, જે સામાન્ય પરિવાર સંબંધો એટલે સરખું છે. એ બંને એક જ સમૂહના તત્વો છે. હા. તો આપણને એવું ખબર છે કે એક જ સમૂહના જે તત્વો હોય એમાં ગુણધર્મો સરખા હોય ને. લિથિયમ પાણી સાથે પ્રક્રિયા કરી લિથિયમનો હાઇડ્રોક્સાઇડ બનાવે, સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમનો હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ શું બનાવે પાણી સાથે? પોટેશિયમ હા, કેમ બધાનું એક સરખું? તો કે બધા એક જ સમૂહના તત્વો છે એટલે એમના રાસાયણિક ગુણધર્મો સરખા હોય. એ જ રીતે અહીંયા પણ ZR અને HF એ તો માત્ર ઉદાહરણ પૂરતા છે, પણ એક જ સમૂહના તત્વો છે, એ લોકો રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા દર્શાવે છે, ભૌતિક અને રાસાયણિક બંનેમાં. પણ જે નોર્મલ સમાનતા સરખાપણું હોય એક સમૂહના તત્વો એના કરતા પણ ઘણી વધારે સમાનતા દર્શાવે છે, કારણ કે એમના કદ કેવા છે? ઓલમોસ્ટ સેમ જેવા છે ને. હા. લિથિયમ અને સોડિયમ બંને પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે, પરંતુ એમાં એ પ્રક્રિયાની શું કહેવાય ઝડપ વગેરે એની અંદર થોડોક તો ફેરફાર હોય, પણ આમાં તો ઓલમોસ્ટ સેમ જેવું, કેમ કે એ લોકોના કદ બી ઓલમોસ્ટ સેમ આવે છે અને એક જ સમૂહના તત્વો છે. બરાબર? હવે આગળ જઈએ. લેન્થેનોઇડ સંકોચન કેમ થાય છે એના માટે જવાબદાર પરિબળ લગભગ તે છે જે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે. શું કરે છે? ડાયરેક્ટ ટ્રાન્સલેશન કરેલું છે ને એટલે આ ચેપ્ટરમાં ઘણા બધા આમ અઘરા વાક્યો આવે છે. સાદા શબ્દોમાં એટલું લખ્યું હોય કે સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જેવું જોવા મળે છે એવું જ લેન્થેનોઇડ સંકોચનની અંદર પણ જોવા મળે છે, હે ને? આગળ, તથા તે સમાન કારણ માટે જવાબદાર છે. રેડી? એટલે કે કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન ઉપર અપૂર્ણ શિલ્ડિંગ અસર. કક્ષકોના સમાન જૂથમાં એટલે હા સર. કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર એટલે 4s નું 5d ઉપર શિલ્ડિંગ અસર થતી હોય. 4f ના કેટલા પ્રકાર? f ના કેટલા પ્રકાર? એટલે s ના કેટલા પ્રકાર? સર f કે s? s પહેલા f પૂછ્યું પણ f નું કોઈ ના આવડ્યું એટલે s થી શરૂ કરું. s ના કેટલા પ્રકાર? s 7. એટલે s સસલાનો સ. s ના કેટલા પ્રકાર? એટલે એક જ s નો પ્રકાર ને. s નો એક પ્રકાર, p ના 3 પ્રકાર, px py pz, d ના 5 પ્રકાર, f ના 7 પ્રકાર. આવું 11મા ધોરણમાં ભણ્યા હતા?
હા ડબલ નીટ એસ્પાયરન્ટ્સ જવાબ આપો હે ને. હા તો એફ ના જે અલગ અલગ 7 પ્રકાર છે તો સાતેવની અંદર વારાફરતી એક એક ઇલેક્ટ્રોન જવાના કે નહીં જવાના? હા તો એ જે 7 ઇલેક્ટ્રોન છે એ લોકો અંદર અંદર એકબીજા ઉપર કેવું સંપૂર્ણ શિલ્ડિંગ કરે તો કે ના અપૂર્ણ શિલ્ડિંગ કરે? ખબર પડે છે હા હે ને? એવું જરૂરી નહીં કે અંદરની કક્ષાના હોય એ જ બહારના ને કરે. અંદર અંદરમાં પણ જે સમાન જૂથના ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન પર પણ થોડું શિલ્ડિંગ કરે. કારણ કે શિલ્ડિંગ એટલે શું? કોઈ એક ઇલેક્ટ્રોન ઉપર બીજા ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્ર દ્વારા લાગતું આકર્ષણ બળને તોડવું. એ ચાહે અંદરની કક્ષાનો હોય કે એની જ કક્ષાનો હોય એને પણ શિલ્ડિંગ કહેવાય. આમ અંદર અંદર જે શિલ્ડિંગ થાય છે એ સંપૂર્ણ નહીં હોતું, અપૂર્ણ હોય છે. જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક 4f ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા ઓછું હોય છે. સાદી ભાષામાં કહીએ તો એફ ની શિલ્ડિંગ અસર ડી કરતા કેવી હોય? ઓછી ઓછી હોય છે હે ને? આપણે જોયું હતું કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય. 11મા ધોરણમાં આપણે એવું ભણ્યા હતા. તો એસ અને પી વિભાગમાં જેટલો ઘટાડો થાય છે એટલો ડી વિભાગમાં ડાબેથી જમણે તરફ જતા નથી થતો. હા કે ના? હા કેમ? તો કે ડી વિભાગમાં ઇલેક્ટ્રોન પહેલા ડી કક્ષકોમાં ઉમેરાય છે અને ડી કક્ષકોનું એટલું શિલ્ડિંગ નથી એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં એટલો બધો ઘટાડો નહીં થતો. ધીમે 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 ઘટાડો થતો જાય છે. હવે ડી કરતા પણ એફ ની શિલ્ડિંગ અસર કેવી? ઓછી. માટે એફ શ્રેણીમાં પણ એફ વિભાગમાં પણ 14 તત્વોમાં ડાબેથી જમણે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં આ ઓછો એકદમ ધીમેથી ઘટાડો જોવા મળશે. અહીંયા આ જે લખેલું છે એનો સાદો મીનિંગ એવો કરી શકાય કે 4f ની શિલ્ડિંગ અસર ડી કરતા ઓછી હોય છે. તમારે સાઈડમાં સાદો એનો મીનિંગ લખી રાખવાનો, પણ એક્ઝામમાં તો તમારે આવું જ લખવું પડશે. ખ્યાલ આવી ગયો? હા ચલો આગળ જઈએ. તથા જેમ જેમ એક શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધતો જાય છે તેમ તેમ બધી જ 4f n કક્ષકોના કદમાં ઘટાડો થતો જાય છે. એને એ તો ઓબ્વિયસ જ છે ને. કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય તો બધી 4n કક્ષકો એટલે n માં એક ઇલેક્ટ્રોન હોય કે બે ઇલેક્ટ્રોન હોય એ લોકોના કદમાં ઘટાડો થતો જાય છે. બરાબર? ચલો આગળ જઈએ. ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડાના સાથે પરમાણ્વીય દળમાં થતા વધારાના પરિણામે આ તત્વોની ઘનતામાં સામાન્ય વધારો થાય છે. આપણો જે પરમાણ્વીય ત્રિજ્યા વાળો ટોપિક હતો ને એ ઉપરના પેરેગ્રાફમાં પૂરો થઈ ગયો. બરાબર? ખ્યાલ આવ્યો તમને? હલો? હા સર. ઉપરના પેરેગ્રાફમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા એની ચર્ચાનું ખીડલું વાળી દીધું. એમાં આપણે જોયું કે ડી વિભાગના, આપણે એફ વિભાગની હજુ ચર્ચા નહીં કરતા. આ તો ડી વિભાગમાં જે લેન્થેનોઇડ સંકોચન સમજાવવાનું હતું એટલે એફ માં ગયા હતા. બાકી આપણે ચર્ચા ડી ની કરીએ છીએ. ડી માં શું કે આવર્તમાં ડાબેથી જમણે જતા પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ ચારે 4 શ્રેણીમાં ડાબેથી જમણે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, આયનીય ત્રિજ્યા ઘટે અને એનું કારણ ડી વિભાગના તત્વોમાં એક એક ઇલેક્ટ્રોન ડી કક્ષકોમાં ઉમેરાય કે જેની શિલ્ડિંગ અસર ઓછી છે. આટલું સમજ્યા. પછી એની અંદર બીજી એક રસપ્રદ વસ્તુ જોવા મળી. પહેલી અને બીજી શ્રેણીમાં તત્વોમાં કદમાં જેટલો તફાવત છે એના કરતા ઓછો બીજી અને ત્રીજી શ્રેણીમાં જોવા મળે છે. એનું કારણ તત્વો એફ વિભાગમાં થઈને આવે છે કે જેમાં એફ વિભાગમાં લેન્થેનોઇડ તત્વોમાં લેન્થેનોઇડ સંકોચન થાય છે અને એની અસર એના પછી આવતા ડી વિભાગના તત્વોમાં જોવા મળે છે. એની પહેલાના એટલે કે બીજી અને પહેલી શ્રેણીના તત્વોમાં આ વસ્તુ જોવા મળતી નથી. અને એની શું અસર જોવા મળે છે? તો એના કદમાં ક્રમશઃ ઘટાડો થતો હોવાને કારણે લેન્થેનોઇડ સંકોચન થઈ ગયા પછી જે ડી વિભાગના તત્વ 72 નંબરનું તત્વ HF અને એના પછીના તત્વોના કદ એની જસ્ટ ઉપરના બીજી શ્રેણીના તત્વો જેટલા જ જોવા મળે છે કે જે
વધારે હોવા જોઈતા હતા એને બદલે ઓલમોસ્ટ એના જેવા જ છે. એના માટે લેન્થેનોઇડ સંકોચન જવાબદાર, અને લેન્થેનોઇડ સંકોચનમાં શું થાય એની આપણે ચર્ચા કરી. એના પછી આ તત્વોમાં ડાબેથી જમણે તરફ જતા એટલે કે ડી વિભાગના તત્વોમાં ડાબેથી જમણે તરફ જતા ઘનતામાં શું થાય છે? વધારો. સામાન્ય વધારો થાય છે. કેમ વધારો થયો? તો કે ઘનતા એટલે શું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા દળ કદ. એનો પરમાણુનું દળ કોને લીધે હોય? એના પ્રોટોન ન્યુટ્રોનને લીધે. હા કે ના? હા ડાબેથી જમણે તરફ જઈએ પરમાણુ ક્રમાંક વધે, હા કેન્દ્રમાં પ્રોટોન હા. ન્યુટ્રોન વધે હા એટલે દળ વધે, હા અને ડાબેથી જમણે તરફ જઈએ તો કદ ઘટે ને. કદ ઘટે. દળ વધે કદ ઘટે. દળ હોય ઉપર, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ વધે છે, કદ ઘટે છે, એટલે આખો જે ગુણોત્તર છે એ વધશે, મતલબ કે ઘનતા વધે છે. પણ એટલો બધો વધારો નહીં થાય કેમ કે ત્રિજ્યામાં એટલો બધો ઘટાડો નથી થતો. ખ્યાલ આવી ગયો? હા સર. તો આ આપણે નાની એવી ચર્ચા એની ઘનતા વિશેની પણ કરી દીધી. પછી એના અમુક ગુણધર્મો, એની ઇલેક્ટ્રોન રચના વગેરેના મૂલ્ય આપણને કોષ્ટક 8.2 માં આપેલા છે. એ તમારે એક પણ મૂલ્ય યાદ રાખવાનું નથી. એને એક પણ મૂલ્ય આપણે યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. પણ આપણે જ્યારે આ બધા ભૌતિક ગુણધર્મો, પરમાણુ ત્રિજ્યા વગેરે જોતા આવીશું ત્યારે આની જ્યારે જરૂર પડે ત્યારે આપણે જોઈ લેવાની. જો અહીંયા તમને ત્રિજ્યાઓ આપેલી છે 164, 147, 35, 29, 129, 137, 126, એને ઓલમોસ્ટ એટલો બધો ઘટાડો જોવા મળતો છે નહીં. સેમ એવું ને એવું એમની આયનીય ત્રિજ્યામાં પણ જોવા મળે છે. આગળ જઈએ નેક્સ્ટ. હવે એક મહત્વનો ટોપિક, મહત્વનો ભૌતિક ગુણધર્મ આવે છે આયનીકરણ એન્થાલ્પી. પણ એ પહેલા અત્યાર સુધીનો ટોપિક ક્લિયર છે તમારે? હા સર. ઓકે. હવે આગળ જઈએ આયનીકરણ એન્થાલ્પીમાં. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? પહેલા કોઈ એનો મને જવાબ આપશે? બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા. બાહ્યતમ કક્ષામાંથી આપણે ઇલેક્ટ્રોન કાઢવાના. એક કાઢવાના, બે કાઢવાના, ત્રણ, જેટલા કાઢવા એટલા કાઢવાના. એક કરતા બે ઇલેક્ટ્રોન કાઢવા વધારે ઉર્જા જોઈએ અને બે કરતા ત્રણ કાઢવા વધારે ઉર્જા જોઈએ. એને કહેવાય પ્રથમ કે દ્વિતીય કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આ બધા તત્વો કેવા છે? સંક્રાંતિ તત્વો બધા. કેવા? પણ ધાતુ કેવા? ધાતુ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ તો હશે ને થોડું. હા. હવે આપણે ડી વિભાગમાં કેવી રીતે જોવાનું? આવર્તમાં જોવાનું કે સમૂહમાં જોવાનું? આવર્તમાં જોવાનું. ડાબેથી જમણે તરફ જતા. તો આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી વધે કે ઘટે? વધે. કેમ વધે? વધે. કદ ઘટતું જાય. તો આયનીકરણ એન્થાલ્પી વધે. બરાબર. આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો આપણે ઉપર જ જોયું કે ભાઈ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા કદ ઘટે એટલે કે કદ નાનું થાય. કદ નાનું થાય તો ઇલેક્ટ્રોન બધા કેન્દ્રથી નજીક આવે એટલે કેન્દ્રના પ્રોટોનનું ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધારે મજબૂત થાય. માટે એમાંથી હવે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. આમ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધતા જશે. આની અંદર વધે છે કે ઘટે છે એ આપણે જોવાનું છે. ચલો. આંતરિક ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં વધારો થવાના કારણે દરેક શ્રેણીમાં ડાબી બાજુથી જમણી તરફ જતા સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. કોષ્ટક 8.2 માં એના મૂલ્ય આપેલા છે. આ મૂલ્યો દર્શાવે છે કે આ તત્વોની ક્રમિક આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો બિન સંક્રાંતિ તત્વોમાં હોય છે. એને વધારો થાય પણ થોડો થોડો. જો કે સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો થાય છે, પરંતુ ક્રમિક તત્વોની
દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં થતા વધારાની માત્રા ઘણી વધારે હોય છે. એટલે આનો મીનિંગ કોઈ મને સમજાવશે? એટલે કે ધન આયન જે બને ડી કક્ષકોના તત્વોમાંથી એમાંથી જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઊર્જાની જરૂર પડશે આવર્તમાં. ચલો બરાબર. પછી બીજું કોઈ? આવર્તમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે ને એ વધારે વધશે, ડાબેથી જમણી બાજુ જઈશે પ્રમાણમાં. ચલો પછી બીજા કોઈ? એક ઇલેક્ટ્રોન કાઢવા માટે જેટલી એન્થાલ્પી જોશે એની કરતા બીજો અને ત્રીજો જે ઇલેક્ટ્રોન કાઢવો હશે ત્યારે વધારે એન્થાલ્પી જોશે, એટલે એમાં આયનીકરણ એન્થાલ્પી એવું પણ વધારે થઈ શકે જો કે ભાઈ આપણે આવર્તમાં ડાબેથી જમણે જઈએ છીએ તો આયનીકરણ એન્થાલ્પી વધવાની જ છે, પણ વધારો એટલો બધો વધારે નથી. જેમ પરમાણિક ત્રિજ્યામાં જોવા મળતો ઘટાડો એટલો બધો ઘટતો નતો, એમ આયનીકરણ એન્થાલ્પી પણ એટલી બધી નહીં વધે, ધીમે ધીમે વધશે. પરંતુ આયનીકરણ એન્થાલ્પીમાં જે ક્રમશઃ એટલે કે પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીયમાં જે વધારો જોવા મળે છે ને ઘણો બધો છે. તમે મૂલ્યો જોજો એને આધારે તમને ખબર પડશે કે પ્રથમ કરતા દ્વિતીયનું મૂલ્ય ઘણું બધું વધારે છે, દ્વિતીય કરતા તૃતીયનું પણ ઘણું બધું વધારે છે. તો આ આયનીકરણ એન્થાલ્પીમાં જે વધારો ઘટાડો થાય છે એને આધારે એની ઓક્સિડેશન અવસ્થા વગેરેની પણ આપણે ચર્ચા કરવાની આવશે. એના ઓક્સિડેશન પોટેન્શિયલ પણ આને લીધે અસર પામશે. કે આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે આવતીકાલના અથવા તો નેક્સ્ટ જ્યારે પણ લેક્ચર આવે એ સેશનની અંદર ચર્ચા કરીશું. તો ત્યાં સુધી જેટલું આજે ચાલ્યું એટલું આજે વાંચી લેશો. બધાને જય સ્વામી.